હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી પાઠ 14 રે પંખીડા સુખથી ચણજુ એ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, તમારા આંગણામાં કે આસપાસ કયા કયા પંખીઓ ચણવા આવે છે? તો આપણે જવાબ લખીશું. અમારી સોસાયટીના ચોકમાં સવારે ચણવા કબૂતર, ચકલી, કાબર દરરોજ આવે છે. આ ઉપરાંત ક્યારેક બુલબુલ, પોપટ, સુગરી, દરજીડો, મોર, મેના વગેરે પંખીઓ આવે છે. પ્રશ્ન 2, આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું શું કરતા જોવા મળે છે? તો જવાબ લખીશું. આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો કલરવ કરતા, ચણતા, ચણવા દરમિયાન તેમની નજીક કોઈ આવે તો ડરીને ઉડી જતા, માળો બનાવવા સાંઠગડા, રૂ, ઘાસ, પીંછા ભેગા કરતા, એકબીજા સાથે રમતો કરતા, ખૂણામાં લપાઈને સૂઈ જતા જોવા મળે છે. પ્રશ્ન 3, તમારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં કોઈ ફેરફાર થાય છે? કેવો? તો જવાબ લખીશું. હા, મારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં ફેરફાર થાય છે. એક નવી ઉર્જાનો અનુભવ થાય છે. તેમના મધુર કલરવથી સવારનું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે. આ ઉપરાંત નિષ્ણાંતોના મત મુજબ પક્ષીઓના કલરવથી આપણો તણાવ ઘટે છે. પ્રશ્ન 4, પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે? તો જવાબ લખીશું. પંખીઓ આપણાથી ડરતા હોવાથી આપણને જોઈને પોતાનો જીવ બચાવવા ઉડી જતા હોય છે. પ્રશ્ન 5, પંખીઓ માણસો સિવાય બીજા કોનાથી ડરે છે? પંખીઓ માણસો સિવાય તેમનાથી મોટા કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓથી ડરે છે. પ્રશ્ન 6, વધુ પંખીઓ ચણવા આવે તે માટે તમે શું શું કરશો? જવાબ લખીશું. વધુ પંખીઓ ચણવા આવે તે માટે તેમને સુરક્ષિત અને નિશ્ચિત બનીને ચણી શકાય તેવો એક ચબૂતરો બનાવવાની વ્યવસ્થા કરાવીશ. તેમાં વિવિધ પ્રકારના અનાજ અને પીવાના પાણીની વ્યવસ્થા કરાવીશ. પ્રવૃત્તિ 2, આપેલ ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. પહેલું આપ્યું છે, તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું. તો આપણે લખીશું, પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. બીજું વાક્ય, બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે. ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે. ત્રીજું વાક્ય, તમને કુદરતી રીતે જ માણસોથી ડરવાની ટેવ મળી છે. રે તોય કુદરતી મળી ટેવ બીહવા જનોથી. ચોથું વાક્ય, જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે. કાવ્ય પંક્તિ, જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા. પાંચમું વાક્ય, કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું. તો જવાબ થશે, દુઃખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. પ્રવૃત્તિ 3, કાવ્ય પંક્તિમાં રહેલા ભાવ મુજબ હાવભાવ અને સંકેતો સાથે પઠન કરો. તો અહીંયા તમારે હાવભાવ સાથે આ કાવ્ય પંક્તિનું પઠન કરવાનું છે. ચોથી પ્રવૃત્તિ, પંક્તિમાંથી વાક્ય બનાવો. તો અહીંયા કાવ્ય પંક્તિ આપી છે જે આપણે વાક્ય સ્વરૂપે લખવાની છે. પહેલું છે કે નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. તો આપણે વાક્ય રૂપે લખીશું, નાના કોઈ દિવસ તમારા શરીરને કશી પણ હાનિ નહીં પહોંચાડું. બીજું વાક્ય, ના પાડી છે તમ તરફ કંઈ ફેંકવા માડીને મેં. તો વાક્ય થશે, મેં માડીને તમારી તરફ કશું પણ ફેંકવાની ના પાડી છે. ત્રીજી પંક્તિ, ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે. વાક્ય થશે, મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે. ચોથી પંક્તિ,
છો બીતા મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની. વાક્ય થશે ભલે તેમને બીક લાગે પણ તમે સૌ મારાથી ક્ષેમ કુશળ છો એમ માનજો. પાંચમી પંક્તિ પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. તમારી તરફ પથ્થર ફેંકવા એ તો ક્રૂર માણસોના કામ છે. પ્રવૃત્તિ 5 કાવ્યને આધારે સાચું હોય તો આવ પંખીડા લખો અને ખોટું હોય તો જાઓ પંખીડા લખો. પહેલું વાક્ય છે કે પંખીઓ બહાદુર બનીને માણસને બીવડાવે છે, તો આપણે લખીશું જાઓ પંખીડા. બીજું વાક્ય કવિએ પોતાને ગાય જેવા કહ્યા, આવ પંખીડા. ત્રીજું વાક્ય મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લો છે, આવ પંખીડા. ચોથું વાક્ય કવિથી પંખી પર પથ્થરો ફેંકાઈ ગયો, જાઓ પંખીડા. પ્રવૃત્તિ 6 ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જરૂર હોય ત્યાં વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો. અહીં ઉદાહરણ આપ્યું છે મારે લીધે કોઈને પણ નુકસાન થાય તો મને દુઃખ થાય, તો નુકસાનની જગ્યાએ આપણે હાનિ શબ્દ લખી અને જરૂરી ફેરફાર કરવાના છે. મારે લીધે કોઈને પણ હાનિ થાય તો મને દુઃખ થાય. તેવી જ રીતે નીચેના વાક્યો જોઈશું. પહેલું આપ્યું છે કે અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે, તો અહીંયા ઉપવન શબ્દ આપણે વાપરી અને ફરીથી વાક્ય બનાવવાનું છે. તો ઉદ્યાનની જગ્યાએ આપણે ઉપવન લખીશું. અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે. મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે છે, તો અહીંયા ક્ષેમ શબ્દ વાપરવાનો છે. તો વાક્ય લખીશું મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણની જગ્યાએ લખીશું ક્ષેમ, એટલે કે બાળકોનું ક્ષેમ જ ચાહે. ત્રીજું વાક્ય મોંઘા પશુ પંખીઓને રંજાડનાર કેવા નિર્દય હોય, તો નિર્દયની જગ્યાએ આપણે ક્રૂર લખવાનું છે. તો વાક્ય થશે મોંઘા પશુ પંખીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય. ચોથું વાક્ય વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય છે, તો કરની જગ્યાએ હસ્ત લખીશું. તો વાક્ય થશે વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે. પાંચમું વાક્ય નાત જાતના તે ભેદભાવ હોય, દરેકના લોહીના રંગમાં સમાનતા છે, તો સામ્ય. નાત જાતના તે ભેદભાવ હોય, દરેકના લોહીના રંગમાં સામ્યતા છે. પ્રવૃત્તિ 7 શબ્દ અને તેનો અર્થ વાંચો. જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાયો હોય તેની સામે ખરું કરો અને તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. પહેલો શબ્દ આપ્યો છે ક્ષેમ, એટલે કે સુખ શાંતિ, તો વાક્ય ખરું થશે ચબૂતરે પંખીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે. વાક્ય લખીશું ફોઈએ સૌના ક્ષેમકુશળ સમાચાર પૂછ્યા. બીજો શબ્દ પાણો, પાણો એટલે કે પથ્થર, તો સાચું વાક્ય થશે મોટા અને ઊંચા પાણા પર ચડતા હું હાંફી ગયો. વાક્ય થશે તેણે પાણો ઉચકી મારવા વિચાર્યું, ત્યાં એના મિત્રએ તેને રોક્યો. પ્રવૃત્તિ 8 શબ્દકોશનો ઉપયોગ કરી નીચેના શબ્દોના અર્થભેદની નોંધ કરો. પહેલો શબ્દ આપ્યો છે વન અને ઉપવન, તો બંનેનો અર્થ લખીશું. વન એટલે કે જંગલ અને ઉપવન એટલે કે બગીચો અથવા વાડી. એવી જ રીતે વાસ ઉપવાસ, તો વાસ એટલે કે વસવાટ કરવો અથવા તો મહોલ્લો, જેને વાસ કહે છે. એ જ રીતે ઉપવાસ એટલે કે વ્રત કે નિયમ તરીકેનું ન ખાવું તે. ત્રીજું છે શિક્ષક ઉપશિક્ષક. શિક્ષક એટલે કે શિક્ષણ આપનાર, ભણાવનાર, અને ઉપશિક્ષક એટલે કે મદદનીશ શિક્ષક. ખંડ ઉપખંડ, ખંડ એટલે કે ભાગ અથવા જૂથ, અને ઉપખંડ એટલે મોટા ખંડનો નાનો કે પેટા પ્રદેશ. પાંચમું છે ગ્રહ ઉપગ્રહ, તો ગ્રહ એટલે કે સૂર્ય આસપાસ ફરતો આકાશીય ગોળો, અને ઉપગ્રહ એટલે કે મુખ્ય ગ્રહની આસપાસ ફરનારો નાનો ગ્રહ, દાખલા તરીકે
ચંદ્ર. મંત્રી, ઉપમંત્રી. મંત્રી એટલે કે સલાહકાર, પ્રધાન સંસ્થાનું તંત્ર સંભાળનાર, અને ઉપમંત્રી એટલે મદદનીશ મંત્રી. 7મું છે કથા, ઉપકથા. કથા એટલે કે વાર્તા, ઈશ્વર કે ધર્મ સંબંધી વાર્તા કરવી તે ઉપકથા, મુખ્ય કથામાં આવતી નાની કથા. 8મું છે નગર, ઉપનગર. નગર એટલે કે શહેર અને ઉપનગર એટલે કે મુખ્ય શહેરનો નાનો વિસ્તાર. નામ, ઉપનામ. નામ એટલે કે સંજ્ઞા, વસ્તુનો સંજ્ઞારૂપ શબ્દ. ઉપનામ લાડ મસ્કરીનું બીજું નામ. પ્રવૃત્તિ 9 કાવ્યપંક્તિ સમજાવો. તો કાવ્યપંક્તિ આપી છે. પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું. નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. સમજૂતી થશે. તમારી પાસે જે ગાય ચરતી હતી તેવો જ હું છું. નાના કોઈ દિવસ તમારા શરીરને હું નુકસાન નહીં પહોંચાડું. તમે સલામત છો. બીજી પંક્તિ. જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર, કો હસ્તનો હા. પાણો ફેંકે તમ તરફ રે, ખેલ એ તો જનોના. સમજૂતી. છતાં પણ જો તમે ઉડો તો જરૂર કોઈ ક્રૂર હાથનો તમને ડર છે. કોઈ તમારા તરફ પથ્થર ફેંકે તો એવું કૃત્ય એટલે કે ખેલ કોઈ ક્રૂર માણસે કર્યું હશે. ત્રીજી પંક્તિ. દુઃખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી, રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. સમજૂતી. જે લોકો કુદરતના સૌ જીવો પરના અધિકારોની સમાનતાને ભૂલીને એ એકતાને વિસરીને તમારા પર પાશવી ક્રૂરતા આચરે એટલે કે ભોગવે છે, એથી એવા કૃત્ય કરનાર લોકોથી હું સ્વયં દુઃખી છું. પ્રવૃત્તિ 10 4 જૂથમાં નીચેના એક વિષય પર ચર્ચા કરી 10-15 વાક્યો લખો અને પછી વર્ગમાં રજૂ કરો. તો એ પહેલું જ આપ્યું છે કે ઘર ચકલીને માળો બાંધવાની કવાયત. તો આના વિશે તમારે 10-15 વાક્યો લખવાના છે. એવી જ રીતે પતંગની દોરીથી ઘવાયેલું પંખી. તો ઘવાયેલું પંખી કેવો અનુભવ કરતું હશે અથવા તો તેને કેવી તકલીફ પડતી હશે એના વિશે તમારે લખવાનું છે. ત્રીજું છે કે સુગરીની વસાહત. તો સુગરીનો જ્યાં માળો હોય છે એ જગ્યાનું તમારે નિરીક્ષણ કરી અને એના વિશે લખવાનું છે. ચોથું ચબૂતરાના પંખીઓ. તો આ વિષય પર તમારે ચર્ચા કરી અને 10-15 વાક્યો લખવાના છે અને વર્ગ સમક્ષ તમારે રજૂ કરવાના છે, જે તમારે આ પ્રવૃત્તિ જાતે કરવાની છે. પ્રવૃત્તિ 11 પ્રશ્નોના જવાબ લખો. પહેલું છે કે ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે? જવાબ લખીશું. ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ કહે છે કે તમે મને જોઈને તમારી રમત છોડીને શા માટે ઉડી જાઓ છો? તમારી પાસે જે ગાય ચરતી હતી તેવો જ હું છું. હું કોઈ દિવસ તમને નુકસાન પહોંચાડીશ નહીં. મેં મારા માળીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે. મારું ઉપવન તમારા માટે સદાય ખુલ્લું છે. તમારી કુદરતી ટેવ મુજબ તમે મારાથી ડરો છો તે હું જાણું છું, પણ મારાથી ડરશો નહીં. તેમ છતાં જો તમે ઉડી જાઓ છો તો તેમાં ચોક્કસ કોઈ ક્રૂર વ્યક્તિનો હાથ હશે. કુદરતના સૌ જીવો પ્રત્યેની સમાનતાને ભૂલી જઈને તમારા પર ક્રૂરતા કરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું. પ્રશ્ન 2 ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે? ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે. પ્રશ્ન 3 તમે પંખીઓને ક્યારેય ઉડાડ્યા છે? કેમ? મારા ઘરની અગાસીમાં આવતા કબૂતરો અગાસી ગંદી કરતા હોવાથી હું તેમને ઉડાડું છું. આ સિવાય હું સોસાયટીમાં રમતો હોઉં
કે ક્યાંક જતો હોઉં તો ચણતા કે બેઠેલા પંખીઓને ક્યારેય ઉડાડતો નથી. પ્રશ્ન 4. તમે પશુ પંખીઓ માટે શું શું કરો છો? હું દરરોજ સવારે સોસાયટીના ચોકમાં પંખીઓને ચણ નાખું છું. તેમના માટે કુંડામાં પીવાનું પાણી રેડું છું. હું દરરોજ મારી મમ્મીએ બનાવેલી તાજી રોટલી કૂતરાને ખવડાવું છું. હું ક્યારેક ગૌશાળામાં જઈને ગાયને ઘાસ ખવડાવું છું. પ્રશ્ન 5. કુદરતે સર્જેલા બધા જીવો સમાન ગણાય? હા કે ના સમજાવો. હા, કુદરતે સર્જેલા બધા જીવોને ચોક્કસ સમાન ગણવા જોઈએ, કારણ કે કુદરતમાં સૂર્ય દરેકને સમાન પ્રકાશ અને ઉર્જા આપે છે. વરસાદ પણ કોઈ ભેદભાવ વિના સૌને પોતાના જળની પૂર્તિ કરે છે. પવન પણ દરેક જીવને સમાન શીતળતા પ્રદાન કરે છે. આ ઉપરાંત ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું સર્વ જીવો પ્રત્યે સંભાવયુક્ત રહું છું. હું ક્યારેય કોઈ પ્રત્યે દ્વેષ કે પક્ષપાત કરતો નથી. તેથી બધા જીવો સમાન ગણાય. પ્રવૃત્તિ 12. આ કવિતાના રાગ પરથી ગાય વિશે 4 નવી પંક્તિઓ આપી છે. તે વાંચો અને કબૂતર કે માછલી કે અન્ય મનપસંદ પ્રાણી, પક્ષી પસંદ કરી નવી કવિતા બનાવો. તો અહીંયા કવિતા બનાવેલી આપી છે. રે ધેનુઓ સુખથી ચરજો, ઘાસ વા પાન ખાજો, સાને આવી મુજથી ડરીને આગી આગી ખસો છો, પાસે જેવો ભ્રમણ કરતો મોર તેવો જ હું છું, નાના કોદી તમ ઉપર હું કાંકરી એક ફેંકું. તો આપણે એ રીતે કાવ્ય બનાવીશું. કબૂતર. રે કબૂતર સુખથી ચણજો, મકાઈ જુવાર ચણજો, શાના આવા મુજથી ડરીને ઉડાઉડ કરો છો, પાસે જેવો દિસતો મોર તેવો જ હું છું, નાના કોદી તમ પર હું કાંકરી એકે ફેંકું. ચાલો યાદ કરીએ. તો અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે જે તમારે યાદ કરી અને એના જવાબ લખવાના છે. ટેકનોલોજીની મદદથી ગીત સાંભળો. તો અહીંયા ગીત આપ્યું છે જે આપણે સાંભળવાનું છે. પંછી બનું ઉડતી ફિરું મસ્ત ગગન में, आज मैं आज़ाद हूँ दुनिया की चमन में. તો આ ગીત તમારે ઇન્ટરનેટ પરથી મેળવી અને સાંભળવાનું છે. તો અહીં આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.